જીવ જ્યારે સંસારમાં થાકી જાય ને, આ સંસાર રૂપી થાકને દૂર કરવા માટે માણસે કથામાં આવવું પડે. કારણ કે કથા શબ્દને ઊંધો કરી એટલે એનું થાય છે થાક. આ જીવ જ્યારે થાકી જાય સમાજની અંદર, મારો તમારો થાક બીજે ક્યાંય દૂર ન થાય. ફરવા માટે જઈએ, પિક્ચર જોવા માટે જઈએ તો થોડી વાર માટે આપણે આમ ફ્રેશ થાય, પણ અંદરથી મનની શાંતિ ન મળે તો ભગવાનની કથા આપી શકે. વેકેશન પડે એટલે માણસને એમ થાય ચાલો હવે તો બધા ફરવા વહી જાય. પેલાના વખતમાં એકાબીજાના ઘરે જતા, હવે તો બેસતા વર્ષના ગયું બધું. એકબીજા મળતા, બધા શુભેચ્છાઓ પાઠવતા. અત્યારે ફરવા માટે જઈએ, હળવા થવા માટે, પણ છતાંય થાકીને આવીએ છીએ. કારણ કે ત્યાં પણ થાક દૂર નથી થતો. મારો ને તમારો થાક દૂર ભગવાનની કથામાં થાય છે. અને કથાની અંદર પણ ભગવાનનું કીર્તન કરીએ. આ ભગવાનનું કીર્તન, કીર્તન શબ્દને તમે ઊંધો કરો એટલે એનું થાય છે નર્તકી. આ જીવ નર્તકી એટલે નાચનાર સ્ત્રી, એટલે કે માયા. આ જીવ જ્યારે માયામાં ફસાય છે ત્યારે માયામાંથી મુક્તિ મેળવવા માટે નર્તકી શબ્દને ઊંધો કરી એટલે એનું થાય કીર્તન. તો માયામાંથી મુક્તિ મેળવવા માટે માણસે શું કરવું પડે? ભગવાનનું કીર્તન.